હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં આમ આદમી પાર્ટીમાંથી જેતપુર નવાગઢ નગરપાલિકાને ચૂંટણી લડનાર 23 વર્ષીય નંદિની બોસમિયાના રહસ્યમય મોતના મામલે અનેક સવાલો ઊભા થયા છે। ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદિનીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે, જ્યારે પરિવારજનોએ लिव एंड पार्टनर असलम हुसैन समા પર હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સતત મતભેદ અને ઝઘડા ચાલી રહ્યા હતા અને પરિવારનો આક્ષેપ છે કે અસલમ દ્વારા નંદિનીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। મૃત્યુ પહેલા નંદિનીએ પોતાની બહેનને મોકલેલા મેસેજમાં અસલમ સાથે હવે રહી શકે તેમ ન હોવું જણાવાયું હોવાનું પણ સામે આવ્યું હતું। જ્યારે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। નંદિનીનું મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગેનો ખુલાસો તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। आक्षेप अमारो असलम समा सामे है। असलम हुसैन समा એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો, ઈ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ। એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। તો પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો તો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે અમને કાંઈ ખબર નથી। ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે। જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે।